આ નકલી બંદૂક થી તું મને ડરાવે? આજે તો આવી ગયો પપ્પા જોડે પ્લાન્ટેન. કાકા તો ગાડી લઈને તૈયાર જ હતા. એક ગાડીમાંથી બીજી ગાડીમાં મારી તો સામાનની જેમ હેરફેર કરી નાખી. અમારે આરટીઓ જવાનું છે ને, આ બોર્ડ તો જોયું પણ ઇંગ્લિશમાં લખ્યું છે. હું તો મજાક કરું છું, આરટીઓ માટે ડાબી બાજુ વળો એવું લખ્યું છે. એમ તો ઇંગ્લિશ આવડે છે તમારા ભાઈને. આરટીઓ પાણી આપી નીકળી ગયા. રસ્તામાં ટ્રાફિક તો નહીં, પણ આપણા રૂટિંગના પાર્ટનરો મળી ગયા. અમારા સેવા ભાઈ કાકાએ બધાને એક્સ્ટ્રા પાણી આપી દીધું, એટલે અમારે તમારી જોડેથી પાણીના જગ લેવા પડ્યા. અને ભાઈએ કીધું, કાકાનો ફોન આવ્યો કે ઓર્ડર આવ્યો છે, તો આપણે ફટાફટ રૂટિંગ પતાવી આવી ગયા સરગાસણ પ્લાન્ટે. કાકાને ઓર્ડર આપવા મોકલી દીધા અને પ્લાન્ટે ગાડી ભરાવીને હું શંકા જોડે બેઠો હતો. થોડી વાર પછી પપ્પા પણ આવી ગયા અને આજે તો પહેલી વાર પાણી આપવા ગયા હતા. બધા ઘરે જમવા ગયા છે ને હવે હું શાંતિથી બેસું. શું બેસે, આજે તો બંદૂક લઈને આવ્યો છે. लेकिन एक सेकंड બંદૂક લાવતો. બંદૂકમાં ગોળી નાખીને આજે તો કેમેરાનો મર્ડર કરી નાખ્યો. खत्म, टाटा, गुड बाय, गया. સાંજે ફટાફટ ગાડીઓ ભરાઈ નાખીએ, કારણ કે પ્લાન્ટે આરસીસી નો માલ નાખવાનો હતો ને અહીંયા બહુ ખાડા થઈ ગયા છે. આખું પ્લાસ્ટર જેવું જ કરી નાખો જેથી ખાડાનો નામો નિશાન ના રહે. ગાડીઓ મુકાવી અમે ઘેર જઈએ ને આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.